જો અમુક વખતે માણસ પોતે પોતાના સ્વરૂપની અંદર મસ્ત થઈ જાય તો દુનિયા આખી ભૂલી જાય. આ બાજુ મહર્ષિ અરવિંદ થયા, પોંડિચેરીમાં કોક વખત જજો. ત્યાં મહર્ષિ અરવિંદને રેલવે સ્ટેશન ઉપર કંઈક ઝબકારો થયો કે દુનિયામાં કોઈ માલ નથી, માલ તો આત્માની અંદર રહેલો છે. અને રેલવે સ્ટેશન ઉપર સ્થિર થઈ ગયા, પોંડિચેરી ગયા અને એક જ રૂમમાં 24 વર્ષ રહે છે, બહાર જ નીકળ્યા નથી. અને મહર્ષિ અરવિંદ એવું કહેતા હતા કે બહાર દુનિયામાં કશું જોવા જેવું જ નથી. ચાહે ડિઝનીલેન્ડ હોય, ડિઝની વર્લ્ડ હોય, એપકોટ સેન્ટર હોય, સાન ફ્રાન્સિસ્કોનો ગોલ્ડન ગેટ હોય, કે પેરિસનું એફિલ ટાવર હોય, કે પેટ્રોનસ ટાવર હોય, કે સીએન ટાવર હોય, કે સીએસ હોય, કોઈ દુનિયાની અંદર જોવા જેવું જ નથી. જોવા જેવું જો કોઈ હોય તો આપણા હૃદયની અંદર આત્મા અને આત્માની અંદર રહેલા પરમાત્મા, આ બે જોવા જેવા છે. બાકી દુનિયામાં કશું જોવા જેવું નથી. બહારનો આનંદ ફિક્કો છે, અંદરનો આનંદ એકદમ પરિપૂર્ણ રહેલો છે. એક વખત રશિયાના બહુ મોટા તત્વચિંતક મેક્સિમ ગોર્કી અમેરિકાની મુલાકાતે ગયા. અને સરસ અમેરિકા દેશ છે, આમાંથી ઘણા બધા કદાચ જઈને આવ્યા હશે અને ન ગયા હો તો એક વખત અમેરિકા જજો. ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને વિઝા મળી જાય. આમ તો અઘરું છે, પણ કદાચ વિઝા મળે તો અમેરિકા એક વખત જવા જેવું છે. અમેરિકામાં જઈને તમે પાછા ઇન્ડિયામાં આવો, તમને તો આટલા બધા આપણે ગરીબ છીએ, આટલા બધા ગરીબ છીએ. અને જેવા મુંબઈની અંદર આપણે ઉતરીએ એરપોર્ટમાં અને ઝૂંપડપટ્ટી જોઈએ એટલે એમ ઘર આટલો દેશ આપણો ગરીબ છે. એટલો વૈભવશાળી અમેરિકા છે. આ જોઈ અને મેક્સિમ ગોર્કી લિટરલી આંખની અંદર એને આંસુ આવી ગયા અને હી વોઝ ક્રાઇંગ, એકદમ રડવા માંડ્યા. એને કહ્યું કે કેમ રડો છો? એ કે આ દેશની અંદર લોકોને સુખ મેળવવા માટે આટલું બધું બહારથી ઊભું કરવું પડ્યું. જે લોકોનો આંતર વૈભવ ખલાસ થઈ ગયો હોય એને બહારના વૈભવની જરૂર પડે. જેનો આંતર વૈભવ બરાબર હોય એને બહારના વૈભવની કોઈ જરૂરિયાત પડતી હોતી નથી. આજે સૌથી વધારે ઊંઘની ગોળીઓ અમેરિકામાં લેવાય છે. આજે સૌથી વધારે માણસો ડિપ્રેશનમાં અમેરિકાની અંદર છે. આજે સૌથી વધારે સ્ટ્રેસ અમેરિકાની અંદર રહેલો છે. ત્યાં લોકોને પલંગની અંદર ઊંઘ નથી આવતી અને આપણને ચાલુ કથાએ આવી જાય છે. અહીંયા આપણે બેઠા ને ચાલુ કથાએ ઊંઘી જઈએ. ઘણા બધા ખેતરની અંદર પેલા ઢેફા હોય ને, ખેતરમાં તો ઢેફા જ હોય, ઢેફામાં સુઈ જતા હોય છે. આટલો અવાજ થાય તો આપણે સુઈ જાય. કેટલા સુખી કહેવાય. આપણા જેવા કોઈ સુખી રહેલા એ નથી. એટલે અહીંયા આગળ શંકર ભગવાન એકદમ પોતે સમાધિસ્થ થઈ ગયા અને ઝાડની નીચે બેઠા. એટલે વડનું ઝાડ શ્રદ્ધાનું પ્રતીક છે. એટલે તુલસી લખે છે અહીંયા આગળ એકદમ સમાધિ લાગી ગઈ શંકર ભગવાનને. અને એવા સંજોગોની અંદર ઘણા બધા વર્ષો વ્યતીત થઈ ગયા. સતીનો શોક મળતો નથી અને હવે સતી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરે છે દેહ છૂટે એના માટે. અને પ્રાર્થનાની અંદર કેટલા વર્ષ વ્યતીત થઈ જાય છે. અહીંયા આગળ બહુ સ્પષ્ટ લખે છે 87,000 વર્ષ વ્યતીત થઈ ગયા. આ તમે રામાયણ, શિવપુરાણ, ભાગવત, આ બધા મહાભારત એના આંકડા વાંચશો ને તો આપણી બુદ્ધિમાં નહીં બેસે. 56 કરોડ યાદવો પ્રભાસ ક્ષેત્રની અંદર ભેગા થયા. 56 કરોડ કઈ રીતે ભેગા થાય? મુંબઈની વસ્તી 1 કરોડ અને 25 કે 30 લાખ છે. એવા ત્યાં આગળ 40 મુંબઈ ભેગા થાય તો એને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા કઈ રીતે થઈ શકે? એટલે અઘરું રહેલું છે. 56 કોટી, કોટીનો અર્થ થાય શું? તો કે પ્રકાર. 56 પ્રકારના યાદવો ત્યાં આગળ ભેગા થયેલા હતા. આ વાત આપણા મગજમાં બેસે એવી છે. ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી. હવે કરોડ સ્ત્રી હોય તો એના મહેલ, એને વ્યવસ્થા કરવી, અરે એક વખતે ન મળે જિંદગીમાં. માણસ કરોડ સ્ત્રીઓને એક વખતે મળી, કરોડ દિવસ જ નથી હોતા. એટલે આ આંકડા સીધો એનો અર્થ નહીં લેવાનો પુરાણનો, એનો અર્થ લેવાનો કરોડ સ્ત્રી જેટલી વાસના ચિત્રકેતુ રાજાને પોતાના અંતરની અંદર હતી. એટલે અહીંયા આગળ
આ પ્રમાણે આપણે જે જાણીએ છીએ તો એના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે કે 87,000 વર્ષ વ્યતીત થઈ ગયા. એનો મતલબ એવો થયો ખૂબ લાંબો સમય ભગવાન શંકર સમાધિની અંદર રહે છે. અને આ પ્રમાણે પાર્વતીજીને કહેતા સતીને ખૂબ શોક થયો. અને ઘણી વખત શોકના દિવસો છે ને લાંબા હોય અને આનંદના દિવસો ટૂંકા હોય. ઘણી વખત કંટાળો આપણે આવતો હોય ને તો વારે વાર ઘડિયાળમાં જોઈએ, અને મજા આવતી હોય ને તો હવે ઘડિયાળ છે ને બાજુમાં હોય તો આપણને વાંધો ન આવે. સરસ મજાનું તમે પિક્ચર જોવા ગયા હો આમ તો જોવો નહીં તમે થિયેટરમાં, પણ કદાચ તમે નાટક કે કંઈ એવું જોવા ગયા હો સિરિયલ વગેરે, તો એ થિયેટરમાં તમે જોવા જાઓ અને જો આનંદ આવતો હોય તો પછી સમય સામે તમે જુઓ નહીં. અને કંટાળો આવતો હોય તો બાજુમાં ઘડિયાળમાં જોવા કે કેટલા વાગે, હમણાં 7 વાગ્યા તો હજુ પાછા 7 જ થયા છે. કે ઘડિયાળનો કાંટો ઘણી વાર આપણે ખખડાવીએ કે આગળ આ બગડી તો નથી ગઈ ને, બગડી નથી, આપણને કંટાળો આવે છે એની અંદર. એટલે આપણને લાગે છે કે આ સમય લાંબો વ્યતીત થયેલો છે. ટૂંકમાં આ શંકર ભગવાન ખૂબ લાંબા સમય સુધી સમાધિની અંદર રહે છે. અને એવા સંજોગોની અંદર શિવજી રામનું સ્મરણ કરે છે. રામાયણમાં તુલસીદાસની આ વાતને નોંધે છે. એવા સંજોગોની અંદર બ્રહ્માએ દક્ષ પ્રજાપતિને નાયક બનાવ્યો. શેનો નાયક બનાવ્યો? તો કે પ્રજાપતિનો નાયક બનાવ્યો. એક તો અભિમાની હતો જ દક્ષ, અને એમાં પણ એને પ્રજાપતિનો મુખ્ય બનાવ્યો, નાયક બનાવ્યો. અને હવે અધિકાર પ્રાપ્ત થાય એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ માણસ છે એને કઈ ઘમંડ ચડે જ, એ નક્કી જ હોય. તો દક્ષ પ્રજાપતિને ઘમંડ ચડ્યો અને એની અંદર પોતે યજ્ઞ કરે છે. એ યજ્ઞની અંદર બધાને એ આમંત્રણ આપે છે, પરંતુ શંકર ભગવાનને જ આમંત્રણ નથી આપતા. શંકર ભગવાન તો એના જમાઈ થાય, કારણ કે એના જમાઈ થાય તો પણ એને આમંત્રણ આપતા નથી. આવો એક યજ્ઞ કરે છે અને એની અંદર એને ખૂબ ગર્વ આવ્યો, મદ આવ્યો. એટલે તુલસીદાસજી કહે છે બડ અધિકાર દક્ષ જબ પાવા. મોટો અધિકાર દક્ષને જ્યારે મળ્યો એટલે દક્ષને અભિમાન ચડી ગયો. દક્ષને જ્યારે આ પ્રમાણે અધિકાર પ્રાપ્ત થયો અને યજ્ઞ કરે છે, યજ્ઞની અંદર ભગવાન શંકરનો ભાગ રાખતા નથી. અને બધા ઋષિઓ, મુનિઓ, સાધુઓ, સંન્યાસીઓ, દેવતાઓ બધા દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર હવે જઈ રહેલા છે. અને આ બાજુ કૈલાસ પર્વત ઉપર સતી પોતે પોતાના પિતાના યજ્ઞની અંદર જવા માટે આ બધાની પાસેથી વાત સાંભળી તો એને ખ્યાલ આવ્યો કે મારા પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે. આ દેવતાઓ, સિદ્ધો, ચારણો, ગંધર્વો બધા ત્યાં આગળ જાય છે. તો એમની જે સખી વિજયા દ્વારા આ સમાચાર એમણે સાંભળ્યા અને સતીને જવાની ઈચ્છા થઈ ગઈ. શંકર ભગવાન ના પાડે છે કે સતી આપણે નથી જવું, કારણ કે આ યજ્ઞ દક્ષ પ્રજાપતિ એ આપણા વિરુદ્ધ કરી રહેલા છે. અને એક વખત મારા થકી એને દુઃખ થયેલું હતું, એટલે ત્યાં જવાથી આપણું શીલય નહીં રહે, સ્નેહય નહીં રહે અને માને નહીં રહે. માટે આપણે યજ્ઞમાં જવું નથી. ના પાડે છે શંકર ભગવાન. આમંત્રણ વિના ન જવાય. આમંત્રણ હોય તો જ જવાય. લગ્નમાં આમંત્રણ વિના પહોંચી જવાય? અને જો લગ્નમાં આમંત્રણ વિના આપણે પહોંચી જઈએ તો લગભગ 1.5 મહિનો ઉનાળાનો અને એકાદો મહિનો શિયાળાનો, 2.5 મહિના તો રાંધવું જ ન પડે. તમે ત્યાં જમી આવીએ આપણે. એમ આમંત્રણ પત્રિકા હોય તો જ જવાય, બાકી લગ્નમાં થોડું જવાય? એમને એમ જવાય નહીં. પણ અમુક જગ્યાએ આમંત્રણની જરૂર નથી. અમુક જગ્યાએ આમંત્રણની રાહ ક્યારેય જોઈ નહીં. જ્યારે મિત્રની પાસે જવાનું હોય ત્યારે આમંત્રણની જરૂર નહીં. જ્યારે ભગવાનના દર્શન કરવા માટે જવાનું હોય આમંત્રણની જરૂર નહીં. જ્યારે પિતાને મળવા જવાનું હોય આમંત્રણની જરૂર નહીં. જ્યારે ગુરુને મળવા જવાનું હોય ત્યારે આમંત્રણની જરૂર નહીં. અને 5મી જગ્યા કથા સાંભળવામાં આમંત્રણની જરૂર નહીં. અહીંયા આગળ આવી જવાનું. કદાચ તમને પત્રિકા તો મળી હશે, પણ જો પત્રિકા ન મળેલી હોય તો કથા સાંભળવા માટે આમંત્રણની કોઈ જરૂરિયાત રહેલી નથી. અહીંયા આગળ આટલી વાત કરીને કહે છે
કે સતી ત્યાં તમે જશો તો તમારું કલ્યાણ નહીં થાય. આમ તો આટલી જગ્યાએ સ્વાભાવિક રીતે જવામાં વાંધો નથી, આ તો પિતાનું જ ઘર છે, સતીને માટે જઈ શકે. પણ શંકર ભગવાન જાણતા હતા કે ત્યાં જશે તો મુશ્કેલી આવશે. અને આમે તુલસીદાસજી એક સરસ સાખી લખી કે આવ નહીં આદર નહીં, નહીં નૈનન મેં નેહ, તા ઘર કબૂ ન જાઈએ ભાલા, તા ઘર કબૂ ન જાઈએ કંચન વર્ષે મેહ. જ્યાં આગળ આવ ન હોય, આદર ન હોય, એના ઘરે કોઈ દિવસ જવું નહીં. ભલે ને સોનાનો વરસાદ વરસતો હોય, આપણને શું કામ નો, પણ આવ જહાં આદર જહાં, જહાં નૈનન મેં નેહ, તા ઘર નિષદિન જઈએ ભલે ભાલા વર્ષે મેહ. કદાચ ભાલાનો વરસાદ વરસતો હોય પણ જ્યાં આવકાર ને આદર હોય ત્યાં હંમેશને માટે એ જવું જોઈએ. આવી વાત તુલસીદાસજીએ કરેલી છે. ટૂંકમાં આવકાર જ્યાં પ્રાપ્ત થાય ત્યાં હંમેશને માટે જવું જોઈએ. જ્યાં આવકાર ન હોય ત્યાં આપણે ન જવું જોઈએ. અહીંયા આગળ શંકર ભગવાન ના પાડે છે, પણ પાર્વતીજી માનતા નથી, સતી એ માનતા નથી. જો દરેક પત્નીએ પોતાના પતિનું માનવું જ ઘટે, અને જો એ માને તો એની ખરેખર શીલની રક્ષા થાય, ચારિત્રની રક્ષા થાય, વિનયની રક્ષા થાય, બધી જ રીતે પત્નીની રક્ષા થાય. પરંતુ બહુ એવા સદભાગી પત્નીઓ હોય જે પૂર્ણતઃ પોતાના પતિની આજ્ઞાનો સ્વીકાર કરે. સતી સમજ્યા નહીં. શિવજી ફરી સમજાવે છે, છતાં પણ પોતે માનતા નથી અને સતી હઠ લે છે. જ્યારે હઠ લીધી એ વખતે શંકર ભગવાને વિચાર કરો કે જો હું જવા દઈશ ને તો ત્યાં મરશે, અને નહીં જવા દઉં તો અહીં મરશે. નક્કી છે, મરવાનું હવે ફિક્સ થઈ ગયું છે. માણસ હઠી હોય ને એ મરે જ. ત્રણ પ્રકારના હઠ શાસ્ત્રમાં બતાવે છે. એક બાળ હઠ, બીજું સ્ત્રી હઠ, અને ત્રીજું જોગી હઠ. આ ત્રણમાંથી એકે પાછી ન હઠે. આ ત્રણ હઠ બતાવવામાં આવેલા છે. એટલે બાળ હઠનો તમને ખબર છે, તમારો દીકરો તમારી પાસે કંઈક માંગે અને તમે ના પાડો તો એ કજિયો કરે, ગમે તેમ કરીને લે તો ખરો જ. એક વખત એક ઠીંગણો હતો છોકરો, આમ ઉંમર મોટી થઈ ગયેલી, 20-25 વર્ષની, પણ આમ દેખાય એકદમ ઠીંગણો, અને રેલવેમાં મુસાફરી કરતો. એના બાપુજીએ અડધી ટિકિટ લીધી. 22 વર્ષના થોડી અડધી ટિકિટ હોય, એટલે અડધી ટિકિટ લીધી ને આમ ટ્રેનમાં જતા હતા. એટલે થોડી વાર થઈ ત્યાં પેલો છોકરો માગે છે કે પપ્પા પેલું લઈ દો. ચૂપ, નહીં લઈ દઉં ને. એ કે જો નહીં લઈ દો ને તો હું કહી દઈશ, ટીસીને કહી દઈશ કે મારી 22 વર્ષની ઉંમર છે અને અડધી ટિકિટ તમે લીધી છે. એટલે કે ટીસીને કહી દઈશ. હલો, ટીસી નજીક આવે, પપ્પા ફલાણું લઈ દો. એ કે નહીં તો હું કહી દઈશ. એટલે તરત લઈ દે. થોડી વારે પેલો છોકરો કંઈક જુએ અને માગે, અને પપ્પા ના પાડે ત્યારે એક જ વાક્ય પકડી રાખેલો કે જો નહીં લઈ દો તો હું કહી દઈશ. એવા સંજોગોની અંદર આ બાજુ છોકરાએ ખૂબ પપ્પાની પાસે બધું માગ્યું, અને છેલ્લે જ્યારે રેલવે સ્ટેશનમાં નીચે ઉતરે છે, પોતાનું નગર આવ્યું ત્યાં, એટલે પપ્પા મનોમન વિચાર કરે આના કરતા આખી ટિકિટ લઈ દીધી હોત ને તો વાંધો નહોતો, આખી લીધી હોત તો આટલા પૈસા ન જોત, એના કરતા વધારે આમાં આપણે આપવા પડે. બાળક હઠ કરે એટલે આપવું જ પડે.